ચલો ગુડ મોર્નિંગ, કેમ છો મિત્રો? મજામાં જશો, કારણ કે અમારા વ્લોગ જોતા હોય કાયમ મજામાં જ હોય. ચાલો, મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને આ જે છે ગણેશ ચોથ, એટલે વારંવાર અમે ગણેશ ચોથ ગણપતિપુરા મંદિરે જતા હોય. ગણપતિપુરા ત્યાં ગણપતિ દાદાનું મંદિર છે અને ચાલો ફેસબુકમાં, યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં ઘણા બધા મિત્રોએ બહુ સપોર્ટ આપ્યો અને આવો નવો પ્રેમ આપતા રહીજો. ચાલો, આજ ગણપતિપુરા જવું છે તો મેં કીધું ચાલો આજે વ્લોગ નહીં હાલે આવવાનું છે ને. તને કહું, જો અમારો ભાઈ હુઈ ગયો છે, એને ઊંઘ આવે, એટલે ચાલો અમે દર્શન કરતા આવીએ ગણપતિ દાદાના. ચાલો, જય માતાજી બધાને. જતા હોય તો અમારા રુદ્ર એક મસ્ત મજાનું ગીત ગાય છે, તો એ કેવું ગીત ગાય છે હવે એને આપણે પૂછીએ. કયું ગીત ગાય છે બોલો? एक दो तीन चार गणपति की जय जयकार। 1 2 3 4 गणपति बापा जय जयकार। एक किलो में लड्डू है, गणपति बापा हीरो है। વાહ વાહ, સરસ સરસ. ચાલો, અમારા રુદ્રનું મસ્ત મજાનું ગીત આવડી ગયું. સ્પાઈડરમેન બેઠા હે, સ્પાઈડરમેન. સ્પાઈડરમેન મોટું દેખાડો. ચાલો ત્યારે બેઠા ગાડીમાં અને જઈશું ગણપતિપુરા. તો ચાલો, જય ગણપતિ બાપા. आज तो रविवार નથી. હે आज रविवार છે. આપણે ગણપતિપુરા જતા આવીએ, પછી મંગલમય જઈએ. આજ રવિવાર છે ને. હા. અને બાબા મને આપણે ગણપતિપુરા જઈએ છે, મને એક રમકડું લઈ દીશો. ત્યાં રમકડા છે એટલે હારા છે તો લઈ દઈશ. ચલો. બરાબર ને? હા. ચાલો, અમે પહોંચ્યા છીએ અડધે રોડ ઉપર, રસ્તામાં પહોંચી ગયા છીએ ગણપતિપુરા જવા માટે. તમે જોઈ લો, રસ્તો મસ્ત મજાનો આજે વાતાવરણ છે, વાદળછાયો વરસાદ છે. અને મારા પપ્પા ચલાવે છે ગાડી. ઈ તો હે ને એક હાથથી પકડતા તો હે ને એક્સિડન્ટ ના થઈ જાય ને, તો એટલે મેં પકડવું પડે. હા એટલે હે ને મેં એક્સિડન્ટ ના થઈ જાય ને એટલે મેં પકડી લીધું. અને આમ જો અમાર તો વરસાદ ને એવું થઈ ગયું, જો આ સાટા પડે આમ. હું એમ કહું, ગણપતિ બાપા મંદિર જઈએ, સૌથી વધારે શું ફેમસ હોય? વેફર અને સુરમાના લાડુ. દીદે સીધી દે અષ્ટવાની દીદે, હે વચ મે બુદ્ધિ દે બાકબાની, હે હૃદય में ज्ञान दे, चित में ध्यान दे, अभय वरदान दे शंभुरानी, आ दुख को दूर कर, सुख भरपूर कर, हे आशा संपूर्ण कर दस जानी, सर्जन सोहित दे, कुटुंब में प्रीत दे, हे संग में जीत दे, हे माँ भवानी जी रे संग में जीत दे माँ भवानी. जय माताजी બધા મિત્રોને. आया मैं दिल में छोड़ आया, हो मैं निकला ओ गढ़ले के और रास्ते पर एक मोड़ आया, मैं दिल में छोड़ आया. ચાલો, જો વરસાદના કારણે રોડ માથે ભાઈ પાણી ભરાઈ ગયા છે, એટલે રસ્તામાં શું કે વાહન ચલાવવામાં બહુ ખાસ અત્યારે ધ્યાન રાખવું પડે છે, કારણ કે વરસાદ બહુ છે પડ્યો તો, એટલે પાણી હજી હટ્યા નથી. તમે જોઈ લો, આ બાજુથી આ બધું પાણી આવે છે. આ બધું આપણે ભાલ વિસ્તાર કહેવાય, બગોદરાની સાઈડનો વિસ્તાર. જો ડાંગર છે કાંઈ થતું નથી, એટલે આ પાણી હટશે. પછી ચોમાસામાં વરસાદ શું કે ચોમાસા પછી ડાંગર ને એવું વાવશે. આમ આપણે તો પાણી શું કે ખેતરોમાંથી બધા બહાર કાઢતા હોય, અને આંકોર છે ને, આંકોર કેવું આ તેમ જો ખેતરમાં પાણી ભરવા હાથે પાળા બનાવે નાના નાના, કારણ કે ચોમાસું જાય ને એટલે એમાં પાણી ભર્યું રાખશે અને પછી એમાં ડાંગર ને એવું આવશે. તેમ જોઈ લો. એક સ્ટાર, દો સ્ટાર, ગણપતિ બાપા સુપરસ્ટાર. વાહ વાહ, સરસ સરસ. એવું કે ગેમમાં ઈ થાય કે ન થાય એમ? BS5 કેવું કહેવાય ને? PS5 લેવી ને તો જ થાય, નકર ના થાય. બોલો, આવડા છોકરાની ખબર BS5 લેવી તો જ કનેક્ટ થાય ટીવીમાં, ગેમ ન થાય. ખબર પડે કેટલાનું આવે? ના, એ કેટલા ના આવે મને ખબર છે. 1000 નું. એમાં તો આપણી ગાડી જતી રહી છે. એવું? હવે એમ કે આપણે ગાડી આખી જતી રહી 1000 નું આવે, તો એને ખબર આવે કેવું આવતું હોય BS5. મેં તો પહેલી વાર સાંભળ્યું છે કે BS5 આવું હોય એમ. લાવ્યો પાણીની બોટલ, બીજું હું લાવ્યો, બસ એનો ભાગ તો હારે ના રે. અત્યારે પાણીની બોટલ લેવા કાઢ્યો, પાછું હું લઈને આવ્યો. જો ગણપતિપુરાનું ગન્નારું તેમ જો આમાં ભર્યું છે પાણી, પણ વહી જાય છે ગાડી તો ધીમે ધીમે. હા, વહી જાય, જો વહી જાય ને. આટલું થોડુંક જ છે, બહુ નથી પાણી જાજુ, એટલે હાલી જાય ગાડી. હા, વહી જાય. આટલું પાણી તો હું ચાલી જાઉં. ગન્નારું કેવું મસ્ત મજાનું મોટું બનાવ્યું હે ને. ચાલો ભાઈ, ગાડી મૂકી દીધી પાર્કિંગમાં. આપણે જઈએ ગણપતિપુરા પહોંચી ગયા.
એટલે જોઈએ જો મસ્ત મજાનું વાતાવરણ છે કહો બધે ઝાડવાનું બધે જોઈ લો આમ બધી પાણીનો એકદમ લીલીછમ વરસાદના લીધે જમીન થવા માંડી છે. હાલે ભાઈ તું શું કરસ? હા જોઈ લો મારી પાછળનું જો બધું વાતાવરણ એકદમ ઓલાનું લીલુંછમ જેવું થઈ ગયું છે. ચાલો હાલે આપણે ગણપતિ દાદાના દર્શન કરતા યાર. બીજું કાંઈ લેવાનું નથી, પાણીની બોટલ તો નથી લેવાની હો. ચાલો આપણે ગણપતિપુરા પહોંચી ગયા. જોઈ લો આ મેળાનો કંઈક આવો નજારો છે. આ ગણપતિપુરા મંદિરનો જ્યાં બાજુમાં ગેટ બનાવેલો હોય ગેટ છે અને અહીંથી આપણે મંદિરે તરફ જવાય છે. તો ચાલો આ મેળા જેવું આજે ગણેશ ચોથ હોય દર શું કહેવાય અંધારી ચોથ આવે ને ત્યારે દર ચોથે આવી રીતના મેળો ભરાતો હોય છે. દર ચોથે અમે વારંવાર ચોથના દિવસે આવતા હોય. દાદા જો કંઈક વગાડે છે અને મેળામાં દર ચોથે કંઈક ને કંઈક વસ્તુ અમે આટો દર્શન કરવા મંદિરે આવતા જ હોય છે. એટલે તમે જુઓ કંઈક આવો નજારો છે આજ. ચાલો આપણે મંદિરે ઠેઠ પહોંચી જવા આવ્યા. બસ આ મંદિરનો ગેટ સામે આમ દેખાય આગળ. એટલે આપણે ધીમે ધીમે દર્શન પછી જતા આવીએ બજારમાં હાલ્યા જ આવી. મેં જો મેળામાં બધી સામાન તમારે કોઈ પણ ઘર વકરીનો જોતો હોય તો અહીંયા કણે મળી જાય. જો સામે દેખાય ને મંદિરનો દરવાજો છે આપણે ત્યાં મંદિરે દર્શન કરતા આવી. ચાલો અહીંયા આજુબાજુ ઘણી બધી વેફર ને એવું બધું ફેમસ હોય છે. અને કેળાની વેફર તો કાચા કેળાની વેફર બહુ વધારે ફેમસ હોય છે. અને શું કહેવાય બીજું લાડુ ગણપતિ દાદાને ધરાવવા માટે પ્રસાદ માટે બહુ ફેમસ હોય છે અહીંયા કણે સૌથી વધારે. જો આ મંદિર આવી ગયું ગણપતિપુરા, જો ઉપર લખ્યું ગણપતિપુરા કોટ. ચાલો આપણે ગણપતિ બાપાના લઈ લીધા લાડુ. ચાલો દર્શન કરતા આવીએ. આજે ચોથ છે તો ટ્રાફિક એ વધારે છે, ઘણી બધી ટ્રાફિક આજે જો બહુ ટ્રાફિક. ચોથના દિવસે વારંવાર દર મહિને એટલી ને એટલી ટ્રાફિક હોય. જો લાઈન લાંબી લાગી છે ને એટલે આપણે લાઈનમાં નથી રહેવું, આપણે ડાયરેક્ટ વહી જઈએ. જો જય ગણપતિ દાદાનું મંદિર આવી ગયું છે. જો અહીંથી જવાનું અને અંદર કેમેરા એલાઉટ નથી એટલે અંદર ફોટા નહીં પાડે. બહારથી આપણે થોડું દર્શન કરાવશું અહીંથી. જો થોડો મંદિર દેખાય. ચાલો જય ગણપતિ દાદા. હાલો મંદિરે પહોંચી ગયા. જો લો અહીંથી દર્શન કરી લો. જય ગણપતિ દાદા. જો અહીંથી દર્શન થાય છે. અંદર હાવ કેમેરા એલાઉટ નથી એટલે અંદર ઠેઠ દર્શન નહીં થાય. જો અહીંથી દેખાઈ જાય એટલે જય ગણપતિ દાદા. જો લાઈનમાં ઊભા રહી ગયા અહીં. ચાલો આપણે દર્શન કરીને બહાર આવતા રહીએ. ચાલો અહીં ઘડીક બેસીએ, પોટા બોટા પાડીએ. દાદાની પ્રસાદી લઈ લઈએ. અમારા રુદ્ર કે પ્રસાદી ખાવી છે તો અમે પ્રસાદી લેવા બેઠા. આ મંદિરને ગણપતિપુરા અથવા તો ગણેશપુરા તરીકે પણ ઓળખવામાં આવે છે. ધોળકાથી નજીક આવેલું આ મંદિર છે. આ મંદિર ધોળકા તાલુકાના કોંઠ ગામ પાસે આવેલું ધોળકાથી આશરે 20 કિલોમીટર જેટલું દૂર છે અને બગોદરાથી આશરે 15 થી 20 કિલોમીટર જેટલું દૂર છે અને અમદાવાદથી 60 કિલોમીટર જેટલું દૂર આવેલું છે. આ મંદિર ગણેશજીની સ્વયંભૂ મૂર્તિ દર્શન થાય છે. આ મૂર્તિની ખાસિયત એ છે કે ઘણા મંદિરોમાં ગણપતિની સૂંઢ ડાબી બાજુ વળેલી હોય છે અને જ્યારે આ મૂર્તિની સૂંઢ જમણી બાજુ વળેલી છે. ઉપરાંત એક દંતી સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ છે અને આ મૂર્તિ 6 ફૂટ જેટલી ઊંચી છે. અમદાવાદથી ગણપતિના દર્શન જવા માટે ઘણી બસો ઉપલબ્ધ છે. જો અમારા ભાઈને ફોટા પાડો તો મને કે મારો ફોટો પાડો. મેં હાલ ફોટો પાડ દો તારો ગણપતિ દાદાના મંદિરે. જોઈ લો મસ્ત મજાનું વાતાવરણ છે અને આજે ચાલો આપણે ગણપતિ દાદાના દર્શન થઈ ગયા. જોઈ લો ગેટ કેવો છે લાકડાનો અને ડિઝાઇન વાળો. આ જૂનવાડી દરવાજો છે અને મેન ગેટ છે. અહીંથી એન્ટ્રી મંદિર માટે થાય છે. એટલે જોઈ લો આપણે દર્શન કરી લીધા. જય ગણપતિ દાદા. ચાલો જય માતાજી મિત્રો બધાને. જો ગણપતિ મંદિર છે. જો ગણપતિ મંદિરે દર્શન કરવા આવો તો અહીંથી એક નજીક મંદિર છે બુટ ભવાની માનું મંદિર અરણેજ. આથી ગણપતિપુરાથી આશરે લગભગ 8 થી 10 કિલોમીટર જેટલું દૂર છે. પણ શું કહેવાય તમારે ત્યાંય દર્શન કરવા હોય તો ત્યાંય જઈ શકો છો. ચાલો જય માતાજી બધાને. હાલો આપણે ગણપતિ દાદાના દર્શન થઈ ગયા. હવે જો છોકરા વારો આવી ગયો. ચાલો છોકરા માટે થોડુંક ખરીદી કરી લઈએ. એના રમકડા જે લેવા એ લઈ દઈએ પછી જઈએ. જો એને રમકડા કરે ઘડીક એકાદ રમકડો લઈ દે એટલે રાજી થઈ જાય. અમે ગમે ત્યારે આવીને તો જો આ રહીને આ જગ્યાએ વેફર ને કેળાની વેફર લેવાની અને અહીંયા જ મળે સારામાં સારી વેફર. બધા એવું કહે છે એટલે ગમે ત્યારે અમે આવી. જો આ જ જગ્યાએ હોય 70 ને 250 છે એટલે આપણે 250 એમની વેફર છે. આ 70 રૂપિયા લઈ લઈએ. જોઈએ હાલો મસ્ત મજાની વેફર આ જ મળે. સૌથી જો આખા ગણપતિપુરાની વેફર ફેમસ હોય ને તો અમે જે ગણપતિના મંદિરનો ગેટ ની અહીંથી ડાબી બાજુ પહેલો જ થડો છે એટલે આ અહીંયા જ તમે લેવી ગમે ત્યારે આવીને ત્યારે. એટલે જો આને કીધું 250 આપી દે હાલો ભાઈ. એટલે બહુ મસ્ત મજા ફેમસ. આખા શું કહે ગમે આવે ને તો આ કેળાની વેફર જ ફેમસ ગણપતિ મંદિરે. જો તમે ગમે નજર કરો ઠેઠ કેળાની વેફર જ વેચાતી બધે. જોઈ લો બધે આ બધે છે ને કેળાની વેફર જ વેચાય. આખા ગણપતિપુરામાં કેળાની વેફર અને લાડુ
એ વધારેમાં વધારે ઈ જ રાખતા હશે. જોઈ લો આ ગણપતિ ગેટ ને સામે ત્યાં બધી કેળાની વેફર ને એવું જ બધું વેચાતું હોય. જો કેળાની વેફર રહે ને એ આવી રીતે બનાવે. જો કાચા કેળાની વેફર બનાવે, આ વેફર રહીને ફેમસ એટલે છે કે કાચા કેળાની વેફર બનાવે. જોઈ લો મસ્ત આવી રીતે બનાવે ને આ તળીને પછી આમાં નાખી દે. એટલે જો મોટો થડો છે અને આ કાચા કેળામાં તળવા દે ને પછી બહુ કુલ્લું થવા દે ત્યાં સુધી થાય. શું કહેવાય? અનાનસ કા પાઇનેપલ. અનાનસ. ચાલો આપણે ગણપતિ દાદાના દર્શન થઈ ગયા છે ને હવે જઈએ આપણા ઘર તરફ. કંઈક સામાન ને એવું લેતા જઈએ, કંઈક સારું હોય તો લેતા જઈશું. બાકી જો વેફર જ્યાં જોવો ને ગણપતિપુર આવો ને તમને વેફરના સ્થળ જ દેખાય છે. જોઈ લો આ બધે જો ગણપતિનો ગેટ છે અને આ બધે કંઈક ને કંઈક વેચતા હોય. વધારે ભાગ તો વેફર ને લાડુ વેચતા હોય છે. એટલે ચાલો આપણે દર્શન થઈ ગયા અને કંઈક સામાન આને લેવો છે, કંઈક રમકડા એકાદું લેતા જઈએ. અહીં દર ચોથે મેળો ભરાતો એટલે દર ચોથે અમે વારંવાર આવતા જ હોય. રવિવારે આવતા હોય. રવિવાર રમકડાની વસ્તુ તો આવી જાય. કઈ લેવાની? લઈ લાલિયા. આમ બતાય તો તે લીધું હું ધનુષ લીધું. હા ધનુષ લીધું. ચાલો ફરાળી ચેવડો થોડોક સારો મળ્યો, દેખાવમાં સારો છે, સ્વાદે ચાખ્યો એ સારો છે તો આપણે થોડોક એ લઈ લઈએ. ચાલો આપણે ગણપતિ દાદાના દર્શન કરી લીધા અને મેળામાં ફરી લીધું, રમકડા લઈ લીધા. જો અમે ભાઈ આમાં ચેવડો લીધો, એક શું લીધું? ધનુષ. અમારા રુદ્રે ધનુષ લીધું. પછી એક આપણે ફેમસમાં ફેમસ વેફર લઈ લીધી અને લાડુ લઈ લીધા. હાલો હવે જઈશું આપણે પાછા દર્શન કરી લીધા, જઈશું ઘરે. હાલો આપણે ગાડી પાર્કિંગ આવી જઈ. હાલ ભાઈ તે શું લીધું? આ ધનુષ બતાવી દો. જો અમારે ભાઈ એક ધનુષ લઈ લીધું. ચાલો હવે દર્શન કરી લીધા. જય ગણપતિ દાદા. હાલો જય માતાજી. થાય જોઈ લો આ બધા આ કેરા જેવા બધા ભર્યા ને એ બધા પાણી ભરવા માટે બંધ પાડા, જેની જમીન હોય ને પોતાની એટલા ઓલા બંધ પાડા કરતા હોય. કારણ કે આંકોર છે ને આ ઓલું બનાવવાનું હોય, એમને ડાંગર ને એવું રોપવાનું હોય ને એટલા પાણી ભર્યું હોય ને એમાંથી ડાંગર રોપાતી હોય. જોઈ લો તમારે એ સાઈડ છે અને જો આ બાજુ બધી ડાંગર ને એવું રોપતા હોય ને એટલે બંધ પાડે એટલે આ લોકો આવી રીતના કરતા હોય. જો આ ભાલ વિસ્તાર બાજુ હોય ને જોઈ લો આ બધે આગળ ને બધું જો આ સાઈડ ને બધે પાણી ભર્યા ને બંધ પાડા. ટૂંકમાં આમ એક વીઘા જેવું હોય ને, એક બે વીઘા જેવું એટલામાં બંધ પાડા ને એવું કરતા હોય અને એમાં ડાંગર રોપવાની હોય ને એટલે એવું બધું બનાવતા હોય. જોઈ લો જો આગળ આ બધી એટલે ભાલ જેવો વિસ્તાર ગણાય. ગણપતિપુરા થી આંકોર આ કેટલું થતું હોય? બગોદરા થી ગણપતિપુરા લગભગ 35 કિલોમીટર જેવું થાય છે, 30 કિલોમીટર જેવું. એટલે આ વિસ્તારમાં આવું બધું પાણી ને એવું ભરાતું હોય. એટલે પાણી ભરાય એટલે જો આ બધા બંધ પાડા કર્યા ને એટલે પાણી નિકાલ ન થાય, ભર્યું જ રહે પાણી. જો આ બે સાઈડ ભર્યું છે અને બધાના ખેતરો આવા દિવસે પાણી ભર્યા દીશે. અત્યારે ચોમાસામાં હવે આ દિવાળી નવરાત્રી જાય છે ને એટલે રોપ બનાવીને ડાંગર. ચાલો આપણે મોંગલમાં નું મંદિરે રસ્તામાં આવતું હતું તો આપણે મોંગલમાં દર રવિવાર આવતા હોય એટલે મેં હાલો આજ મોંગલમાં દર્શન કરતા જાય. રસ્તામાં નીકળ્યા તો જય માં મોંગલ. ચાલો મિત્રો રસ્તામાં નીકળ્યા હતા મેં લેવા મોંગલમાં દર્શન કરતા હોય. એમ તો રવિવાર હતો આજે તો જય માં મોંગલ. ચાલો મિત્રો કોમેન્ટમાં લખી નાખજો જય માં મોંગલ. ચાલો આપણે દર્શન કરી લીધા તમે મિત્રો દર્શન કરી લો. જય માં મોંગલ. હે લાખ લાખ મોંગલ ની આરતી ઉતારું, લાખે તોરણ મંદાય, આંગણીએ અવસર મોંગલ ના. અરે રુદ્ર હાલને હવે જો છોકરાને મજા આવી જાય રમવાની. રમશે ઘડીક રમવા દો. હાલો પછી જઈએ. હાલો પહોંચી ગયા ઘરે અને આજે જ્યાં હતા ગણપતિપુરા અને મેળામાં હતો અહીંયા બધું અને પહોંચ્યા અત્યારે ઘરે. ચાલો અમારા વિડીયોને ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ચાલો મળશું હવે આવું કંઈક નવું લઈને. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.